જય હિન્દ દોસ્તો, તો આજે હું બતાવીશ રનિંગ માટે બેસ્ટ એપ્લિકેશન. એક ફ્રેન્ડ્સે કમેન્ટ કરી હતી કે તમે રાઉન્ડ કેવી રીતે કાઉન્ટ કરો, તો હું તમને આજે બેસ્ટ એપ્લિકેશન બતાવું. રનિંગ માટે બેસ્ટ એપ્લિકેશન કયું છે, તો આપણે જતી રહેવાનું છે પ્લે સ્ટોરમાં અને સર્ચ કરવાનું છે અડીદાસ રનિંગ એપ. ઓકે, આ એપ્લિકેશન છે અડીદાસ રનિંગ એપ્લિકેશન, બેસ્ટ છે. તો મેં ઓલરેડી ડાઉનલોડ કર્યું છે, ત્યાં આપણે એને ઓપન કરીશું. ઓકે, ઓપન કર્યા પછી સ્ટાર્ટ જર્ની પર ક્લિક કરવાનું છે. થોડું વેઇટ કરવાનું છે, તો લોડિંગ લેશે. આપણે અહીંયા પછી કન્ટ્રી સિલેક્ટ કરવાની છે, તો આપણે છે ઇન્ડિયા, હિરન કરી નાખ્યું ઇન્ડિયા. સ્ટાર્ટ જર્ની પર ક્લિક કરવાનું છે, પછી ગૂગલ પર આપણે ઓકે કરવાનું છે, પછી આપણી ઈમેલ એડ્રેસ પર ક્લિક કરવાનું છે. થોડું લોડિંગ લેશે, કન્ટિન્યુ. પછી આપણે અહીંયા થોડી ડિટેલ્સ નાખવાની છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, બર્થડે નાખવાની છે. ઓકે, પછી જોઈન પર ક્લિક કરવાનું છે ને આ બધા 3 પર ક્લિક કરી અને આ કન્સેપ્ટ પર ક્લિક કરવાનું છે. પછી અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. એટલે જે કન્ટિન્યુ પર ક્લિક કરશો અહીંયા તમારે હાઇટ અને વેટ સિલેક્ટ કરવાનું છે. પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. પછી પાછું જ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. અલાઉ નાઉ this application. ઓકે, કન્ટિન્યુ રેડી ટુ ગો કરે, રેડી ટુ ગો. પછી કર્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. પછી કન્ટિન્યુ શિડ્યુલ માય વર્કઆઉટ પર ક્લિક કરવાનું છે. આપણું એપ્લિકેશન ઓપન થઈ ગયું છે, આની પર કટ કરી દેવાનું છે. તો આ થઈ ગયું રેડી આપણું એપ્લિકેશન. આપણે અહીંયા ઊભા છે રનિંગ માટે, વોકિંગ માટે અને સાયકલિંગ માટે. અહીંયા ટાઈમિંગ બતાવે છે અલગ અલગ. તો આપણે કરવાનું છે રનિંગ. તો અહીંયા કરી દેવાનું, સ્ટાર્ટ કરી દઈશું એટલે ચાલુ થઈ જશે. અહીંયા બતાવશે ડિસ્ટન્સ, કેટલા કિલોમીટર રનિંગ કર્યું એ બતાવશે. અહીંયા કેલેરી યુઝ, આપણે કેટલું કેલેરી યુઝ થયું એ બતાવશે. ને અહીંયા કિલોમીટર બતાવશે, તમે પેસીસ બતાવશે કેટલા કિલોમીટર. ટાઈમિંગ બતાવશે અહીંયા કે 1 કિલોમીટર તમે 5 મિનિટમાં કે 4 મિનિટમાં જેટલા કિલોમીટર આપણે પૂરું કરશું, એક કિલોમીટર એટલું અહીંયા બતાવશે કે 1 કિલોમીટર તમારે એવરેજ 5 મિનિટમાં પૂરું થાય છે કે 4 મિનિટમાં, એ અહીંયા બતાવશે. તો હું તમને થોડું રનિંગ કરીને બતાવી દઉં કે કેવી રીતે બતાવે છે. તો હું રનિંગ કરું છું અત્યારે સ્ટાર્ટ પર. તો અહીંયા સ્ટાર્ટ 15 સેકન્ડ પડશે. આવી રીતે સેકન્ડ પડશે, તો તમને ખબર પડી જાય. જે રીતે સ્ટાર્ટ થઈ જાય લેટ્સ ગો, તો તમારે ચાલુ થઈ જવાનું. ઓકે, તો હું બતાવું છું તમને અહીંયા થોડું રનિંગ કરીને તમને બતાવી દઉં છું કેવી રીતે ડિસ્ટન્સ બતાવે છે. Activity paused. તો અત્યારે હું રનિંગ કરી છે 300 મીટર. અહીંયા બતાવી દઉં તમને. ડિસ્ટન્સ બતાવે છે 30 મીટર, યાની કે 300 મીટર. કેલેરી 19 યુઝ થઈ છે મારી કેલેરી. અને અહીંયા એવરેજ બેસિસ મિનિમમ તમે 1 કિલોમીટર આટલી મિનિટમાં રનિંગ કરી શકો એવું બતાવે છે. અને અહીંયા જે 1.48 સેકન્ડમાં 300 મીટર કાપ્યું એવું બતાવે છે. તો અહીંયા તમે આવી રીતે કાઉન્ટ કરી શકો છો. અને રનિંગ માટે બેસ્ટ એપ્લિકેશન છે, તો તમે ડાઉનલોડ કરી શકો છો. ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં જઈને અડીદાસ ડાઉનલોડ કરશો, અડીદાસ રનિંગ એપ્લિકેશન એટલે આવી જશે. તો એને તમે ડાઉનલોડ કરો અને ટાઈમિંગ કાઢો. ટાઈમિંગ બી બેસ્ટ આવી જશે તમારે. આ એપ્લિકેશનથી તમે સ્ટાર્ટ કરશો ને તો સારું રહેશે, રનિંગ માટે બેસ્ટ છે. અને બીજું કે મારા ખીચામાં મળી છે તમને, તો કશું બતાવી દઉં. આજે મેં રનિંગ ગ્રાઉન્ડમાં ગયો હતો ને, તો ખીચામાં રબડ મૂકી દીધા હતા, બધા બહુ બધા આપ્યા. તો આ રીતના તમને રબડ આપશે. તો આ રીતના તમારે આંગળીમાં નાખી દેશો ને, અલગ અલગ કલરના
તમારે રાઉન્ડ ગણવામાં ઇઝી પડશે. આવી રીતે બધા રબડ આવશે. મેં આવી રીતે નાખી દેતા હતા અલગ અલગ કલરના. આવી રીતે નજીક નહીં રાખવાના, થોડા દૂર દૂર રાખશો તો ઇઝી રહેશે. આમ જે રીતે તમારે સેન્સર નજીક આવે ને એ રીતે કાઢીને આ હાથમાં આમ લઈ લેવાનું, આમ એટલે આવી રીતે લઈ લેશો. જેવું સેન્સર ક્રોસ કરો એટલે આમ ફેંકી દેવાનું. એવી રીતે આપણા રાઉન્ડ ગણી શકશું. ઓકે, તો મળીએ નવા વિડીયો સાથે. બધાને જય હિન્દ.